ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનસીઆરટી ગુજરાતી મીડિયમની બુકના જે અમુક દાખલાઓ આપણે બાકી હતો તમને યાદ હશે એ દાખલાનો આપણે અભ્યાસ કરીએ. તેમાં આપણે દાખલા નંબર બાકી હતો સ્વાધ્યાયનો 11.19. આમે એટલે બાકી રાખ્યો હતો કે આ તમને વધારાના સ્વાધ્યાય જેવો જ લાગશે. શું કામ? એનો પહેલો પ્રશ્ન વાંચો કે એના પહેલા ક્વેશ્ચનમાં લખેલું છે કે વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય. વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય એટલે શું ભાઈ? તો જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે તે સમયે એક આવો ક્વેશ્ચનમાં એક મુદ્દો થિયરીના વિડીયોમાં ભણાવ્યો હતો. શોષકતા અને ઉત્સર્જકતા. મેં આવું તમને પેલા ભણાવ્યું હતું. શોષકતા જેને આપણે એ વડે બતાવતા હતા. શોષકતા જેને એ વડે બતાવતા હતા. તો શોષકતા એટલે આપણે શું કીધું હતું? પદાર્થ પર આપાત થયેલી કુલ ઉર્જા, પદાર્થ પર આપાત થયેલ કુલ ઉર્જા અને અંશમાં પદાર્થ દ્વારા શોષાયેલ ઉર્જાનો જથ્થો, એમાંથી જે આપાત થાય ને એમાંથી પદાર્થ દ્વારા શોષાયેલ ઉર્જા. હવે આ અને એક ઉત્સર્જકતાનું સૂત્ર ભણાવ્યું હતું. તો ઉત્સર્જકતામાં ઉત્સર્જન જોવાનું હોય તો ઉત્સર્જન તો આપણે કોની સરખામણીએ ચેક કરીએ છીએ? તો કે કાળા પદાર્થની. એટલે પદાર્થના તાપમાને રહેલ કાળા પદાર્થની ઉત્સર્જકતા, એટલે કાળો પદાર્થ રાખી દેવાનો. દાખલા તરીકે આ પદાર્થ હોય ને 300 કેલ્વિને એ પદાર્થની ઉત્સર્જકતા જોતી હોય તો કાળો પદાર્થ રાખી એને 300 કેલ્વિને રાખી એમાંથી જેટલું ઉત્સર્જન થતું હોય એનો ઉત્સર્જનનો પાવર એટલે એકમ સમયમાં કેટલી ઉર્જા બહાર નીકળે છે એ લઈ લેવાની. એટલે પદાર્થના તાપમાને રહેલ કાળા પદાર્થ માટે મળતો ઉત્સર્જન પાવર અંશમાં પદાર્થ માટે મળતો ઉત્સર્જન પાવર. હવે છોકરાઓ એવું સાબિત થયું છે, કિર્ચોફનો નિયમ છે જે આપણા સિલેબસમાં આ વખતે એનસીઆરટી માં નથી આપ્યો. એક નિયમ છે, કિર્ચોફ એક નિયમ આપ્યો હતો કે A બરાબર E થાય. તમે કહો સાહેબ A બરાબર E એટલે અમારે શું ગણવાનું? તો નિયમ એવો છે કિર્ચોફનો, જે પદાર્થ સારો શોષક હોય ને એ જ સારો ઉત્સર્જક હોય. કિર્ચોફનો નિયમ શું છે? જે પદાર્થ સારો શોષક એ જ સારો ઉત્સર્જક. જે પદાર્થ એટલે A બરાબર E હોય, જો સારું શોષણ થતું હોય ને તો E એટલે ઉત્સર્જકતા વધુ હોય, શોષકતા વધુ હોય તો ઉત્સર્જકતા વધુ હોય. A બરાબર E એટલે પદાર્થ દ્વારા શોષાતી વધુ ઉર્જા હોય તો ઉત્સર્જન વધુ થાય. એટલે એ અને સરખામણી કિર્ચોફનો નિયમ છે. જે પદાર્થ સારો શોષક હોય, જે પદાર્થ સારો શોષક હોય તે સારો ઉત્સર્જક પણ હોય. તે સારો ઉત્સર્જક પણ હોય. એટલે ઉર્જાનું જેમ વધારે શોષણ કરે ને એ બહાર જાજી કાઢે ઉર્જા એમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એમ પૂછ્યો છે, પરાવર્તક પદાર્થ ઓછો ઉત્સર્જક હોય તો આમ ઉર્જાનું પરાવર્તન કરે. એટલે જો થર્મોસમાં જ સિદ્ધાંત આવેલો. આમ થર્મોસ હોય સપાટી પરાવર્તક રાખેલી, ચા માંથી જે વિકિરણ બહાર નીકળે પરાવર્તન થઈને અંદર જ રહે. એટલે આ પરાવર્તક છે, બરાબર. એટલે બહારની ઉર્જાનું શોષણ ના કરે, પોતાની બહાર ના આપે. એટલે જ આપણે એમ કહીએ છીએ કે આમ પરાવર્તકતા વધુ ધરાવતો પદાર્થ શોષણ ઓછું કરે એમ કહેવાય. કારણ કે બધું પરાવર્તન જ કરે એટલે શોષણ તો કઈ થયું ન કહેવાય. શોષણ ઓછું કરે છે તેથી તે ઉત્સર્જક પણ શોષણ ઓછું કરે એટલે ઉત્સર્જન ના કરે એટલે ઉત્સર્જક પણ ઓછો હોય એમ કહેવાય. ઓકે દોસ્તો, તો આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. સારો શોષક હોય તો સારો ઉત્સર્જક ન હોય એટલે પરાવર્તન જ કરતો હોય, શોષણ જ ન કરે, પોતાની ઉપર જાવે એનું પરાવર્તન જ કરે. આમ કંઈક શોષણ કરે અંદર તો એ ઉત્સર્જન કંઈક કરે એવો નિયમ છે, પણ એ શોષણ ન કરે આમ પરાવર્તન જ કરે તો પછી એનું ઉત્સર્જન જે છે ને શોષાયેલી ઉર્જા બહાર જે કાઢવાની જે વાત આવી, ઉત્સર્જન કેવું હોય? ઓછું હોય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આગળ વધી. હવે એનો બી પ્રશ્નની વાત કરીએ. સ્પષ્ટતા કરો કે
ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર લાકડાની ટ્રે કરતા વધુ ઠંડુ લાગે. ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર એટલે કોઈ પાત્ર ગણો. ટમ્બલર એટલે પિત્તળનું જે ટમ્બલર જે છે એ લાકડાની ટ્રે કરતા વધુ ઠંડુ લાગે. એવું કેમ વિદ્યાર્થી મિત્રો? તો પિત્તળ જે છે ને એ સારું ઉષ્માનું વાહક છે, લાકડું ઓછું છે. તો તમને ખબર જ છે ધાતુ ઉષ્માની સારી વાહક હોય. તો પહેલા જ મુદ્દે લખી નાખું, પિત્તળ ઉષ્માનું સારું વાહક છે. બરાબર છે. જ્યારે લાકડું ઉષ્માનું ઓછું વાહક છે, એમાં એટલે ઉષ્માનું વહન થઈ શકે નહીં. બરાબર? એટલે લાકડું ઉષ્માનું ઓછું વાહક છે. તો તમે કે એમાં અમને શું ફેર પડે? તમને ફેરી પડે. ઉષ્માનું ઓછું વાહક છે લાકડું. હવે તમે જો દાખલા તરીકે અમારા બે હાથ આ રીતના છે, તો ટમ્બલર જે છે એ ઠંડુ હોય. લાકડું ઠંડીના દિવસોમાં તમારું શરીરનું તાપમાન તો 37 ડિગ્રી શરીર અંદર રાખી શકે એવી એનામાં તાકાત હોય. એટલે તમે આમ ટમ્બલરને આમ અડો તો એ ઉષ્માનું વાહક હોય. તો તમારા શરીરમાંથી ટમ્બલરમાં ઉષ્મા જાય. અને ઉષ્મા હંમેશા કયા પદાર્થથી કયા પદાર્થ તરફ જાય? તો કે ઊંચા તાપમાનથી નીચા. એટલે તમારું શરીર ઊંચા તાપમાન તરીકે વર્તે, કારણ કે અંદર શરીરમાં સિસ્ટમ છે કે અંદરનું તાપમાન 37 ડિગ્રી જાળવી રાખે. લાકડાની ટ્રેને અડો તે ઉષ્માનું ઓછું વાહક છે, એટલે એમાં ઉષ્માના જથ્થાનું વહન થાય એટલું બધું નહીં. એટલે શરીરથી લાકડા તરફ ઉષ્માનો જથ્થો એટલો ન જાય જેટલો ટમ્બલરમાં જાય. તો વધુથી ઓછા પદાર્થ તરફ ઉષ્મા જાય એટલે એ વસ્તુ તમને કેવી લાગે? નીચા તાપમાને લાગે શરીરને. એટલે કેવી લાગે? ઠંડી લાગે. તો આપણે એમ કહી શકીએ કે ઠંડીના દિવસોમાં પિત્તળના ટમ્બલરને હાથ વડે સ્પર્શ કરો તો શું થશે? પિત્તળના ટમ્બલરને હાથ વડે સ્પર્શ કરતા ચાલો શું થતું જોવા મળશે? તમે એને હાથ વડે સ્પર્શ કરો તો આપણે એમ કહી શકીએ કે હાથ વડે તમે એને સ્પર્શ કરો તો ઉષ્મા શરીરમાંથી ટમ્બલર તરફ વહન પામશે. બરાબર છે? ટમ્બલર તરફ વહે છે. બરાબર. ઉષ્માનો જથ્થો જે છે એ શરીરમાંથી ટમ્બલર તરફ વહે છે અને એ ઊંચાથી નીચા તાપમાન તરફ વહે. તેથી તે કેવું લાગશે? તેથી તે ઠંડુ લાગે છે. મતલબ એકદમ તમને કુલ લાગશે. અને લાકડાની ટ્રેમાં શું વાંધો આવશે? તો કે ઉષ્માની ટ્રે તરફ વળે નહીં. આ ઉષ્માનો જથ્થો જે છે લાકડાની ટ્રેને સ્પર્શ કરતા શરીરમાંથી ટ્રે તરફ ઉષ્માના જથ્થાનું વહન થતું નથી. એટલે એ બાજુ ઉષ્માનો જથ્થો ના જાય. ઉષ્માના જથ્થાનું વહન થતું નથી. એટલે ન થાય તો એ તમને સ્વાભાવિક છે જે પૂછ્યો એમ એ એટલો ઠંડો ન લાગે. ઠંડો લાગવા માટે ઊંચાથી નીચા તાપમાન તરફ ઉષ્મા જાય તો એ ઠંડુ લાગે. એટલે ટ્રેમાં ઉષ્મા ન જાય અને શરીરમાંથી ટમ્બલરમાં જાય એટલે ટમ્બલર શરીરને શું લાગે? મારી ઉષ્મા આમાં ગઈ એટલે હું એની સરખામણી ઊંચા તાપમાને, એ મારા કરતા નીચા તાપમાને. એટલે નીચું તાપમાન એટલે કેવું કહેવાય? ઠંડો પદાર્થ કહેવાય. એટલે ટ્રે તમને જે છે એ કેવી લાગશે? ઠંડી લાગશે. અને આમાં ઉષ્મા ન જાય તેથી તે ઠંડી લાગતી નથી. આ ટ્રે ઠંડી લાગતી નથી. ચાલો ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ. બહુ સરસ પ્રશ્ન છે. ઓપ્ટિકલ પાયરોમીટર. બહુ ઊંચું તાપમાન માપવું હોય ને તો ઓપ્ટિકલ પાયરોમીટર જે છે એક થર્મોમીટરનું નામ છે. ઓપ્ટિકલ પાયરોમીટર એક થર્મોમીટરનું નામ છે. ઓપ્ટિકલ પાયરોમીટર શેની માટે કામ આવે? ઊંચું તાપમાન માપવું હોય. બહુ ઊંચું તાપમાન હોય ને તો તમારે મેજર કરવું હોય ને તો થર્મોમીટર લઈ લેજો. તો એમાં પ્રશ્ન એમ છે કે ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન ખુલ્લામાં રાખો ને ત્યારે નીચું બતાવે. ગરમ ટુકડો જે છે લોખંડનો, ગરમ લાલ ચોળ ટુકડો બહાર હોય. બહાર એટલે જ્યાંથી ગરમ કર્યું હોય ભઠ્ઠીમાંથી બહાર કાઢી હોય ને એ બહાર હોય ત્યારે આ થર્મોમીટર જે છે ત્યારે થર્મોમીટર નીચું તાપમાન બતાવે.
થર્મોમીટર નીચું તાપમાન બતાવે અને અંદર હોય, અંદર એટલે ભઠ્ઠીમાં હોય, આ જ ટુકડો ભઠ્ઠીમાં હોય ત્યારે ઊંચું તાપમાન, બરાબર છે. અને તાપમાનનું મૂલ્ય તમને કઈ નથી કીધું, પણ તે લોખંડના ટુકડાની ભઠ્ઠીમાં મૂકેલો ત્યારે સાચું તાપમાન બતાવે. ભઠ્ઠીમાં હોય, આ ટુકડો ભઠ્ઠીમાં હોય એટલે જ્યાંથી ગરમ કર્યો હોય લાલ ચોળી ભઠ્ઠીમાં રાખો ત્યારે ભઠ્ઠીમાં હોય ત્યારે સાચું તાપમાન બતાવે. આવું કેમ? ભઠ્ઠીમાં હોય ત્યારે સાચું તાપમાન બતાવે, આવું કેમ? એનું કઈ કારણ ખરા? તો જો ઈ જે છે ને એ થર્મોમીટર એ તાપમાન પર આધારિત ચળકતી સપાટી, જેમ ચળકતી સપાટી જે હોય એ ચળકતી સપાટીના પ્રકાશિતતા, એ કેટલી પ્રકાશિત છે સપાટી એના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો, આ જે થર્મોમીટર જે છે ને, ઓપ્ટિકલ થર્મોમીટર, ઓપ્ટિકલ પાયરોમીટર, જે થર્મોમીટર જે છે એનું નામ છે ઓપ્ટિકલ પાયરોમીટર, જે એકદમ આમ પ્રકાશિત સપાટી હોય ને વિદ્યાર્થી મિત્રો, એ તાપમાનના લીધે જે સપાટી હોય જેમ ગરમ થાય એમ વધારે આમ ચળકતી દેખાય. લોખંડ ઓમ નો ચમકે, લાલ થાય એટલે કેવું ચમકે? આ તાપમાન પર આધારિત, એટલે એ તાપમાન જેમ જેમ પદાર્થનું વધે એમ એમ એ પદાર્થ જે છે એ તાપમાન એનું વધવાથી જે છે એ સપાટી જે છે એ ચળકતી થાય, એટલે તાપમાન પર આધારિત ચળકતી સપાટી. એટલે જેમ જેમ તાપમાન વધે દોસ્તો એમ જે છે એ વધારે જે છે સપાટી ચળકે, એમ વધારે પ્રકાશિત થાય. ચળકતી સપાટીના પ્રકાશિતતાના સિદ્ધાંત પર કાર્ય કરે. એટલે શું દોસ્તો? એટલે જેમ ગરમ હોય સપાટી અને આમ વધારે પ્રકાશિત હોય, એમ ચળકતી હોય, એમ એનું તાપમાન સાચું બતાવે, એના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. બરાબર? હવે ઈ બહાર હોય એટલે લોખંડની સપાટી એટલી ચળકતી ન દેખાય, એટલે તાપમાન કેવું બતાવે? નીચું. પણ ભઠ્ઠીમાં હોય એટલે એકદમ આમ ગરમ સપાટી થઈ ગઈ હોય તો એના નિયમ પ્રમાણે જે છે એ ચળકતી હોય ને વધારે પ્રકાશિત હોય ભઠ્ઠીમાં હોય ત્યારે, એટલે સાચું તાપમાન બતાવે. તો એમ કહી શકીએ કે લોખંડ જે છે જ્યારે ભઠ્ઠીની બહાર હોય ત્યારે શું થાય? આનો જવાબ આપણે એમ કહી શકીએ, આ એનો સિદ્ધાંત છે ઈ થર્મોમીટરનો. તો લોખંડનો સળિયો ક્યાં હોય ભઠ્ઠીની? તો કે લોખંડનો સળિયો ભઠ્ઠીની બહાર હોય ત્યારે ઓછો ચળકતો હોય. ખબર ને તમને? ભઠ્ઠીની બહાર હોય ત્યારે ઓછો ચળકતો હોય, ઓછો ચમકતો હોય. પણ એ ભઠ્ઠીમાં હોય તો, પરંતુ ભઠ્ઠીમાં હોય તેની સપાટી કેવી ધરાવતી હોય? તેની સપાટી ચળકતી, પ્રકાશિત હોય. તો આ જેનો સિદ્ધાંત છે પ્રકાશિત હોય તે ઈ સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે તે સાચું તાપમાન બતાવશે. અંદર હોય એટલે ચળકતી સપાટી હોય એટલે સાચું તાપમાન બતાવે, કારણ કે એનો ચળકાટ કેવો છે એ મુજબ ઈ તાપમાન બતાવે. તો એનો યોગ્ય ચળકાટ, સાચો ચળકાટ ઈ ભઠ્ઠીમાં હોય ત્યારે જ કાયદેસર જે ગરમ હોય ત્યારે એનો જે યોગ્ય લાલચોળ જે ગરમ થઈ અને જે આખે આખો એ સળિયો આપણને જે આમ ચળકતો દેખાય ભઠ્ઠીમાં હોય ત્યારે જ યોગ્ય ભઠ્ઠીમાંથી બહાર નીકળે એટલે થોડોક ઓછો ચળકતો દેખાય. એટલે સેજ તાપમાનમાં ફેર આવે, બાકી અંદર તો પરફેક્ટ ચમકતો દેખાય. એટલે અંદર કેવું તાપમાન બતાવે દોસ્તો? એ થર્મોમીટર સાચું તાપમાન બતાવે. બેઠી મગજમાં વાત. ચાલો આગળ વધીએ દોસ્તો. આ તો આપણો સી ક્વેશ્ચન. હવે આપણે વાત કરીએ ડી ક્વેશ્ચન ની દોસ્તો. એમાં તમને શું કીધેલું છે? તો જો ડી ક્વેશ્ચન માં તમને કંઈક એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને ખબર જ છે, આપણે ગ્રીન હાઉસ અસરમાં ભણી ગયા હતા કે એક પ્રકારની વાતાવરણના લીધે હૂંફ મળે છે. તો એ ક્વેશ્ચન એને એનો જ બનાવ્યો કે પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય. પૃથ્વી તેના વાતાવરણ વગર, એટલે એમાં વાતાવરણ ન હોય તો વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય. પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય એટલે શું? એકદમ આમ ઠંડી થઈ જાય. એનું કારણ શું? તો મેં તમને કીધું તો આમ પૃથ્વી છે, અહીંયા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે, નાઇટ્રસ ઓક્સાઇડ, N2O, આવા કેટલા બધા વાયુઓ રહેલા છે. હવે રાત્રે અહીંયા જે બધા પદાર્થો હોય ગરમ થઈ ગયા હોય, સૂર્યના લીધે ગરમ થાય,
બરાબર છે? તો દિવસ દરમિયાન સૂર્યના લીધે સપાટી પરના પદાર્થો ગરમ થાય, પછી એમાંથી આ પારરક્ત કિરણોનું આમ ઉત્સર્જન થાય, આ પારરક્ત રાત્રે. અને આ લોકો જે છે આ પારરક્ત ગરમી માટે જવાબદાર કિરણો આ ગરમ પદાર્થોમાંથી હવે જે શોષણ કરી ઉત્સર્જન તો કરે ને, કિર્ચોફનો નિયમ પહેલો, એટલે આ બધા આમ ઉત્સર્જન કરે. ઉત્સર્જન કરે એ કિરણો, શોષણ દિવસ દરમિયાન થયું હોય એટલે, તો એ કિરણો આ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડના આ બધા જે ઘટક કણો જે છે એના દ્વારા શોષાય અને પાછા ફેંકાય. એટલે આ એક ગરમ કિરણોના લીધે એક પ્રકારનો એ ગરમાવો, જે ગરમ કિરણો પારરક્ત પાસે જે હોય એ કિરણો અહીંયા વાતાવરણમાં અને પૃથ્વી વચ્ચે એમના એમ રહી જાય. દિવસે તો સૂર્ય હોય જ, રાત્રે આ રીતના કિરણો જે છે એ એમના એમ રહી જાય, એટલે વાતાવરણ કેવું રહે? ગરમ અને કેવું રહે? હુફાળું રહે. તો આપણે એમ કહી શકીએ કે દિવસ દરમિયાન પૃથ્વીની સપાટી અને તેના પરના પદાર્થો ગરમ થાય. દેખાણું ગરમ થયા, જેવા ગરમ થાય એટલે ઉર્જા શોષણ કર્યું એટલે ગરમ થયા હોય. બરાબર છે? અને આ પદાર્થો જે છે પછી એ પારરક્ત વિકિરણોનું શું કરે? શોષણ કરે. બરાબર છે? તો આ પદાર્થો જે છે, આ પદાર્થો પારરક્ત વિકિરણો પોતે શોષણ, જે ગરમ થયા હોય પછી પારરક્ત વિકિરણ જે છે એનામાંથી બહાર કાઢે, વિકિરણનું ઉત્સર્જન કરે, એમાંથી વિકિરણો બહાર નીકળે. આપણે આ થિયરી ભણાવ્યું હતું ને, ઉત્સર્જન કરે. પછી વાતાવરણ જે છે એ વાતાવરણના અંદર એ પારરક્ત વિકિરણ ઉત્સર્જન કરે, એટલે વાતાવરણ જે છે એ વાતાવરણમાં રહેલ આ જે બધા ઘટક કણો જે છે ને એ વાતાવરણમાં રહેલ વાયુ દ્વારા તે શોષાય. બરાબર? વાતાવરણમાં રહેલો વાયુ જે છે એ શોષી લે અને પાછા સપાટી પર કિરણોને ફેંકે. એટલે આમ પરાવર્તન થયું લાગે, પાછા સપાટી ઉપર આમ કિરણોને આમ ફેંકે, એટલે આમ એક પ્રકારની હૂંફ જે છે પૃથ્વી ઉપર જળવાઈ રહે. આથી પૃથ્વી પર ગરમી, આ જે ગરમ કિરણો, પારરક્તના કિરણો એના એક પ્રકારના આ રીતના આમ જળવાઈ રહે, એટલે પૃથ્વી પર ગરમી હૂંફ જળવાઈ રહે. અને જો ન હોય તો શું થાય? અને જો એ લોકો ન હોય, આ કિરણો ન હોય, આ વાતાવરણ ન હોય તો શું થાય? તો વાતાવરણ ન હોય તો પૃથ્વીને આ ચક્ર ન મળે. રાતે ક્યાંથી ગરમી લાવવી? તો કિરણો વયા જાય બારોબાર, એટલે કોઈ ગરમી જાળવી રાખતા આવી રીતના કિરણો વાતાવરણમાં રહેવા જોઈએ ને. અહીંયા કેમ? અહીંથી આમ ગરમ પદાર્થે બહાર કાઢ્યા પારરક્ત કિરણો, તો ઓલા લોકોએ શોષીને વળી પાછા એનામાંથી આમ પરાવર્તન કર્યા. આ લોકોએ આમ આ કાર્બન ડાયોક્સાઇડ એને એ લોકોએ એ કિરણોને સપાટી ઉપર જે છે પાછા ફેંકે છે. તો પૃથ્વી ઉપર એ કિરણો, આ પારરક્ત કિરણો એમના એમ રાત દરમિયાન રહે, એટલે ગરમી રહી શકે. ન રહીએ તો ન રહીએ ગરમી, તો એ લોકો જતા રહીએ તો શું થાય? તો વાતાવરણ ન હોય તો પૃથ્વી પ્રતિકૂળ રીતના ઠંડી થઈ જાય. બરાબર છે? પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય. બેઠી મગજમાં વાત? તો આ રીતની જે છે એ આપણે ચર્ચા કહી શકીએ. લાસ્ટ ક્વેશ્ચન, ઈ ક્વેશ્ચન, અને ઈ ક્વેશ્ચનમાં પૂછેલું છે કે બિલ્ડિંગને હુફાળું રાખવા માટે, બિલ્ડિંગ જે છે ને ઘણી જગ્યાએ શિયાળાના દિવસોમાં હુફાળું રાખવા માટે અંદર આખી સિસ્ટમ ફિટ કરેલી હોય, અને એ જે સિસ્ટમ જે છે એ તાપ યંત્રમાં વરાળ પર પરિભ્રમણ પર આધારિત જે તાપ યંત્ર જે છે, તાપ યંત્ર જે વરાળ પર પરિભ્રમણ પર આધારિત છે, વધુ અસરકારક છે. વરાળ પર પરિભ્રમણ પર આધારિત છે તે પાણી પર પરિભ્રમણ આધારિત તાપ યંત્ર કરતા વધુ અસરકારક. તાપ યંત્ર, પાણી પર પરિભ્રમણ પર આધારિત તાપ યંત્ર કરતા વધુ અસરકારક. આવું કેમ કહી શકાય? હે છોકરાઓ, આવું કઈ રીતના કહી શકાય? તાપ યંત્ર જે વરાળ પર પરિભ્રમણ પર આધારિત છે, તો જો 1 ગ્રામ પાણી જે છે એના કરતા 1 ગ્રામ વરાળ, મેં તમને કીધું હતું 100 ડિગ્રીએ પાણી હોય અને એનું વરાળમાં રૂપાંતર કરો તો તાપમાન તો વરાળનું 100 ડિગ્રી જ હોય, પણ એ ઉષ્માનો જથ્થો લઈને અવસ્થા બદલે. 540 કેલરી જેટલી વધુ ઉર્જા લે એવું આપણે ઉત્કલનગુપ્ત ઉષ્મામાં ભણાવ્યું હતું કે 1 ગ્રામ પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય અને 1 ગ્રામ વરાળ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય તો
તો વરાળ ખબર ને 540 કેલરી ઉર્જા લઈ લઈએ તો આપણે એમ કહીએ છીએ તો વરાળ 540 કેલરી જેટલી વધારે ઉષ્મા ધરાવે છે. તો દોસ્તો એ વધારે ઉષ્મા ધરાવે તો શું થાય? એનામાં ગરમી કેવી હોય? વધારે ઉષ્મા ધરાવે તો વિદ્યાર્થી મિત્રો એ ગરમી પણ વધારે આપી શકે અને આથી જે છે એ હૂંફ આપવા માટે જે છે વધારે કાર્યક્ષમ હોય. આથી તે પાણીની સરખામણીએ વધુ કાર્યક્ષમ છે એમ કહેવાય. સરખામણીએ વધુ કાર્યક્ષમ છે તેમ કહેવાય. બરાબર. પાણીની સરખામણીએ યંત્ર વધુ કાર્યક્ષમ છે એમ કહીએ કે બધા ક્વેશ્ચન અહીંયા આપણે પૂરા થાય છે દોસ્તો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણે સંપૂર્ણ પૂરો કર્યો. હવે આપણે વધારાના સ્વાધ્યાયનો 11.21 નંબરનો દાખલો જોવાનો છે. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડ ઉપર સ્વાધ્યાયનો 11.21 દાખલાની આખી રકમ દેખાય છે. બરાબર. હવે તમે અહીંયા ધ્યાનથી અવલોકન કરો. આને કહેવાય આનો ફેઝ ડાયાગ્રામ. કોનો? કાર્બન ડાયોક્સાઇડનો. હવે આ ફેઝ ડાયાગ્રામ એટલે શું? જોજો ધ્યાનથી. અહીંયા તાપમાન આપેલા છે x અક્ષ ઉપર, અહીંયા દબાણ આપેલું છે. બરાબર. આ રેખા જુઓ. આ રેખાની આ બાજુ ઘન અવસ્થા છે, આ બાજુ વાયુ અવસ્થા છે. રેખા ઉપરનું કોઈ બિંદુ કીએ તો ત્યારે પદાર્થ બે અવસ્થામાં અસ્તિત્વ ધરાવે, દબાણ અને તાપમાને, કાર્બન ડાયોક્સાઇડ ઘન અને વાયુ. બરાબર. અહીંયા પદાર્થ બધા તાપમાને દબાણે પ્રવાહી અવસ્થામાં છે એમ કહેવાય. બરાબર. અહીંયા આ બાજુ પ્રવાહી, આ બાજુ વાયુ. એ જ રીતના અહીંયા ઘન, તો આ બાજુ ઘન, આ બાજુ પ્રવાહી, તો અહીંયા ઘન પ્રવાહી અવસ્થા ગણાય વચ્ચે. બરાબર. તો આ આખો ડાયાગ્રામને આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. બરાબર. ખાસ રેખા ઉપર પૂછે ને ત્યારે ખાસ ઈ જોવાનું આ બાજુ કયો વિભાગ છે તો કે પ્રવાહી, આ બાજુ વાયુ વિભાગ છે. તો એ રેખા ઉપર હોય તો બે ગણવાની. અહીંયા ઉભા રહ્યો, આ બાજુ કયો વિભાગ છે? જો તો અહીં લખ્યું છે આખો ઘન, આ બાજુ પ્રવાહી, તો વચ્ચે ઘન પ્રવાહી અવસ્થા હોય પદાર્થની એમ કહેવાય. હજુ જવાબ આપીએ. CO2 ના ફેઝ ડાયાગ્રામ એટલે આ જે દોર્યો છે એ ટ્રિપલ બિંદુ. ટ્રિપલ બિંદુ એટલે એક સાથે ત્રણેય અવસ્થા હોય. એટલે તો જો આ બિંદુને જોવો તો અહીંયાથી તમે જો ધ્યાનથી જો આમ જાઓ તો કઈ અવસ્થા આવે? ઘન આવે. અહીંયાથી આમે જઈ ગઈ પ્રવાહી, આમે આવી ગઈ વાયુ. એટલે આ બિંદુ એ ત્રણેય ગ્રાફ ભેગા થાય, ત્રણેય વક્ર જ્યાં ભેગા થાય એને કહેવાય ત્રિબિંદુ. ત્યારે તાપમાન કેટલું દેખાય તમને? તો કે એનો જવાબ આવે -56.6 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારે દબાણ કેટલું દેખાય છે? તો કે 5.11. બરાબર છે. તો અહીંયા 5 આ બધું એટીએમ માં છે એકમ. વાતાવરણ દબાણ તો અહીં શું લખવાનું? 5.11 વાતાવરણ. ત્યારે દબાણ છે 5.11 વાતાવરણ દબાણ. અથવા તો એટીએમ લખો તો ચાલશે. તો પહેલો પ્રશ્ન આ રીતના તમે જવાબ આપી શકો. બીજું જુઓ, દબાણના ઘટાડા સાથે CO2 ના ગબી અને ઉભી પર શું અસર થાય? હવે ખાસ જોજો, મેં તમને જે તે વખતે ભણાવ્યું છે. ગલન બિંદુ એટલે પદાર્થ, તમને પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ભણાવ્યું હતું. ઉત્કલન બિંદુ એટલે તમે એમ કહેતા હતા પાણી અને વરાળ બે હારે અસ્તિત્વ ધરાવી તાપમાનને કહેવાય એનું ઉત્કલન બિંદુ. ગલન બિંદુ એટલે બરફ અને પાણી જ્યારે હારે અસ્તિત્વ ધરાવે એને કહેવાય ગલન બિંદુ. એટલે ગલન બિંદુ એટલે આપણે આવું યાદ રાખ્યું છે, ઘન અને પ્રવાહીનું અસ્તિત્વ સાથે, ઘન અને પ્રવાહી સહ અસ્તિત્વ. અને ઉત્કલન બિંદુમાં શું યાદ રાખ્યું છે? ઉકળે ત્યારે તો કે પાણી બને, એટલે પ્રવાહી અને વરાળ બને, પ્રવાહી અને વરાળ સહ અસ્તિત્વ. હવે જુઓ, દબાણના ઘટાડા સાથે, દાખલા તરીકે હું પહેલા એક કામ કરો, અહીંયા ઊભો છું, એક જેડ આ બિંદુ જુઓ 73 નું દબાણ છે. હવે મેં તમને હમણાં સમજાવ્યું, આ બાજુ ઘન વિભાગ છે, આ બાજુ પ્રવાહી છે. અહીંયા પદાર્થ હોય એટલે એ ઘન અને પ્રવાહી બે સ્વરૂપે અસ્તિત્વ હોય. તો અહીંયા જે કંઈ પણ તાપમાન મળી એનું શું બતાવતો હોય? ઘન અને પ્રવાહી સાથે અસ્તિત્વ હોય તો ગલન બિંદુ. હવે દબાણ ઘટાડો એટલે આમ નીચે ઉતરાશે જ. તો જો હારે અસ્તિત્વ ધરાવવું હોય તો અહીંયા દબાણને અનુરૂપ 50 ના દબાણે વયા ગયા. 50 એટીએમ દબાણ કરી નાખ્યું એટલે અહીંયા આવી ગયા તમે. તો દોસ્તો ત્યારે તાપમાન જો આટલું કંઈક મળ્યું પહેલા કરતા. જો પહેલા અહીંયા મળતું તાપમાન જોયું 70 અને પછી અહીંયા કંઈક મળ્યું. તો આ તાપમાનમાં આમ ડાબી બાજુ ખસો છો એટલે કઈ બાજુ ખસ્યા કહેવાય? નીચા તાપમાન બાજુ જતા રહ્યા એમ કહેવાય. એટલે પદાર્થને ઘન અને પ્રવાહીમાં હારે અસ્તિત્વ ધરાવે તો ગ્રાફ ઉપરથી કહી શકાય કે તમે દબાણમાં નીચે ઉતરો છો તો ગ્રાફ જો આમે ખસે છે.
નીચે તો ઉતરો જ છો એટલે દબાણ તો ઘટે છે, તો હારે અસ્તિત્વ ધરાવવું હોય તો આ બાજુ આમે ખસવું પડે, એટલે તાપમાને શું થતું રહેવું પડે? ઘટાડતું રહેવું પડે. તો દબાણના ઘટાડા સાથે સહઅસ્તિત્વ માટે તાપમાન અને સહઅસ્તિત્વ એટલે ગલન બિંદુ. તો આપણે એમ કહી શકીએ કે આલેખ પરથી દબાણના ઘટાડા સાથે, પહેલા દબાણના ગલન બિંદુનું જોઈ લીધું, દબાણના ઘટાડા સાથે ગલન બિંદુ, હમણાં ખાલી જગ્યા લખીએ ને ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ એટલે શું? એ તમારે કહેવાનું છે. જો ગલન બિંદુ તો તમને ખબર પડી ગઈ, એ તો ઘટે જ છે, તાપમાન ઘટાડવું જ પડે હારે અસ્તિત્વ ધરાવવું હોય તો. હવે ઉત્કલન બિંદુ એટલે શું? પ્રવાહી અને વાયુ સાથે અસ્તિત્વ ધરાવે. જો આ આલેખમાં જો આ બિંદુ જો, આ બાજુ પ્રવાહી આ બાજુ વાયુ સાથે અસ્તિત્વ, તો એમાંય જુઓ આમ આલેખ ખસતો નથી, આમ સી જેવો નથી મળતો, એટલે તમે આમ દબાણ ઘટાડો એટલે 73 ના દબાણે કઈક જો તમને એનું તાપમાન છે 31.1, એટલે હારે અસ્તિત્વ ધરાવવું હોય તો તાપમાન જો 31.1, એટલે 73 ના દબાણે એનું ઉત્કલન બિંદુ 31.1 કહેવાય. ઉત્કલન બિંદુ એટલે સાથે અસ્તિત્વ ધરાવે, દબાણ ઉપર આધાર રાખે એવું કીધું હતું ને. અને એક વાતાવરણના દબાણ હોય તો પ્રસામાન્ય, પાણી માટે ખબર 80 એ પાણી ઉકળ્યું હતું અને 100 એ ઉકળ્યું હતું, બરાબર. તો આ દબાણ હવે અહીંથી ઘટાડ્યું, જો 50 કર્યું, તો અહીંયા પ્રવાહી અને વાયુ હારે અસ્તિત્વ, પણ ત્યારે તાપમાન જો 20, એનો મતલબ દબાણ ઘટાડ્યો તો અહીંયા દબાણના ઘટાડા સાથે પૂછ્યું હતું કે ઉત્કલન બિંદુ શું થાય, તો એ પણ ઘટે. કારણ કે બે આલેખ જો આમ નીચે ઉતરતા જ આમ મળે છે, આમ નીચે તો ઉતરે છે એટલે ઘટે દબાણ ને પાછા આમે ખસે છે, એટલે એનો મતલબ તાપમાને એને અનુરૂપ સાથે અસ્તિત્વમાં રહેવું હોય તો ઘટાડવું પડે, સાથે અસ્તિત્વમાં હોય તો એને ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કહેવાય. સરસ, ચાલો. CO2 ના તાપમાન માટે ક્રાંતિક તાપમાન અને દબાણ કેટલું? જો ક્રાંતિક તમને પૂછે ને તો જ્યારે આ પદાર્થ પ્રવાહી અને વાયુ સ્વરૂપે જે મોટા મોટા તાપમાને હોય ને એને આપણે, અને ક્રાંતિક તાપમાનની રકમમાં જુઓ ખાસિયત એ તમને પૂછી છે. ક્રાંતિક તાપમાન જે છે એ ખાસિયત શું? તો જો આ તાપમાન જે છેલ્લામાં છેલ્લું અહીંયા મળ્યું ને 31.1 ડિગ્રી એનું ક્રાંતિક તાપમાન છે, અને દબાણ કેટલું છે ત્યારે જો તો 73 વાતાવરણ દેખાય તમને આલેખમાં, તો ત્યારે જે દબાણ જે છે 73 વાતાવરણ છે. હવે આની ખાસિયત શું સાહેબ? હવે ખાસિયત વર્ણવું છો, જોજો. ખાસિયત ઈ કે આ તાપમાન અહીંયા તમે પહોંચી ગયા, હવે આનાથી સહેજ વધુ તાપમાન કરો એટલે આ બિંદુ આવ્યું, સહેજ વધુ તાપમાન, અને હવે તમે દબાણ ઘટાડતા જાઓ, દબાણ એનું અથવા તો ઊંચું દબાણ કરો જાઓ. મેં તમને બે પરમિશન દીધી, બરાબર છે. હવે તમે ઊંચા તાપમાને ખૂબ જ દબાણ લગાડો, ખૂબ જ દબાણ લગાડો એટલે આ તાપમાન રાખ્યું ક્રાંતિક થી વધુ, હવે તમે દબાણ વધારો, બરાબર. તો આ લેખમાં જો અહીંથી આમ ઉપર ચડે એનો મતલબ આ અવસ્થા જે છે આ બાજુ આવી ગયો, એટલે કઈ અવસ્થામાં રહીએ? આ આખો વિભાગ કોનો છે? આ બધું આ બાજુ પ્રવાહીનો, આ બાજુ વાયુ, દબાણ ઊંચું કરતા જાવ તો જો આ બિંદુ તમે જુઓ, આ બિંદુ ક્યાંય એટલે ક્યાંય જે છે એ ટચ જ નહીં કરે, આમ સમાંતર હાલ્યા રાખશે. એનો મતલબ ખૂબ ઊંચા દબાણે એ આ ભાગમાં રહીએ એટલે કઈ અવસ્થામાં રહીએ? વાયુ અવસ્થામાં રહીએ. એમ કહી શકાય કે અહીંયા પ્રવાહી છે આ બાજુના વિભાગમાં, આ બાજુ વાયુ છે. આ તાપમાનથી સહેજ વધારો તાપમાન એટલે અહીંયા વયા જાવ, ક્રાંતિક તાપમાનથી વધારો તાપમાન એટલે અહીંયા વયા જાવ, અહીંયા આ જગ્યાએ. તો પછી આ આલેખ ઉપર જ ચડે છે, મતલબ આ આખો વિભાગ, આ બાજુનો વિભાગ કયો રહીએ? વાયુ જ રહીએ. એટલે આ તાપમાન લ્યો, કોઈ ચોક્કસ દબાણ લ્યો તો એ બિંદુ અહીંયા મળે. ગમે તે તાપમાનને દબાણ લ્યો, અહીંયા બિંદુ મળે, અહીંયા બિંદુ મળે, અહીંયા મળે. તાપમાનને દબાણ એકનું એક તાપમાન રાખો, ક્રાંતિક જેટલું એનાથી વધુ તાપમાન રાખો, ઊંચું દબાણ લ્યો તો બિંદુ અહીંયા મળતા જાય. તાપમાનની વેલ્યુ ફિક્સ કરી દઈએ તો, દબાણની વેલ્યુ બદલતા જઈએ તો આલેખ તમે જુઓ, આ આખો વિભાગ પ્રવાહીનો છે અને આ વાયુનો છે. તો ત્યારે પદાર્થ આ કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે? વાયુ જ રહીએ. તેમ કહીએ કે ક્રાંતિક તાપમાનથી સહેજ ઊંચું તાપમાન કરી, સહેજ ઊંચું તાપમાન કરો તો શું તમને થતું જોવા મળશે? સહેજ ઊંચું તાપમાન રાખીને જા ઊંચું તાપમાન રાખ્યું, આટલું સહેજ ઊંચું રાખ્યું, જે ક્રાંતિક હતું એનાથી ખૂબ જ ઊંચા દબાણે પછી તમે દબાણ વધારે રાખો તો આલેખમાં ઈ જે બિંદુ મળે એ અહીંયા મળે, એટલે અક્ષ ઉપર ન મળે એટલે ન પ્રવાહી બાજુ મળે, અને ન અક્ષ ઉપર મળે એટલે પ્રવાહી વાયુ અસ્તિત્વ ન રહે. તો ખાલી કયા અસ્તિત્વમાં રહે? વાયુ સ્વરૂપ. આ રીતના બિંદુ મળે ને ઊંચા દબાણે, આ રીતના અહીંયા બધે બિંદુ મળતા જાય.
સમજ્યા તમે? દબાણ બદલતા જાવ એટલે ખૂબ જ ઊંચા દબાણે જે છે એ સંકોચવામાં આવે તો પણ તેનું જે છે પ્રવાહીકરણ ન થાય. તાપમાન રાખી ખૂબ જ ઊંચા દબાણે સંકોચતા પ્રવાહીકરણ ન થાય એટલે પ્રવાહી ન બને. સમજી ગયા? પ્રવાહીની આલેખમાં ન જાય એટલે આવું તમે એને કહી શકો. ઓકે, ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અવસ્થા જણાવો, તમને કઈ અવસ્થામાં મળી? -70°C તાપમાન અને માઇનસ જે છે ખાસ એ જોઈ લઈએ. -70°C તાપમાન અને તમારે લેવાનું છે દોસ્તો એક વાતાવરણ દબાણ. બરાબર છે? આલેખમાં જ પૂછેલું છે -70°C તાપમાન અને એક વાતાવરણ દબાણ. તો આ એક વાતાવરણ દબાણ થયું અહીંયા, જોજો ધ્યાનથી. અને -70 તો 78 તો છે જ. -70 ક્યાંક અહીંયા હોય, અહીંયા સમજાય તમને? સોરી બાય મિસ્ટેક. આમ જાવ એમ મૂલ્ય વધતું છે એટલે 78 એટલે અહીંયા હોય -70, કારણ કે માઇનસ એટલે મોટી કિંમત 78 થી એટલે અહીંયા -70 છે એમ કહું. અને એક વાતાવરણ દબાણ એટલે તાર્યું અહીંયા, તો અહીંયા બિંદુ મળે. અહીંયા દેખાણું, અહીંયા તો ઈ બિંદુ કયો વિભાગ છે? વાયુ. તો આ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે? આ બિંદુ દેખાણું ને, એક વાતાવરણ દબાણ. જો તાપમાન સેજ નીચું હોત ને -78 તો બે અસ્તિત્વ આવે, ઘન અને વાયુ. તો આલેખ ઉપર મળી જાય બિંદુ. પણ તાપમાન સેજ ઊંચું છે. અહીંયા કેટલું છે દોસ્તો? આ -70 દેખાય ને, આ -56 છે બ્લેક માર્કર. એટલે આ લેખમાં અહીંયા આ બિંદુ ટૂંકમાં મળ્યું કહેવાય. આ -70 એટલે અહીંયા 78 અને 56 ની આ વચ્ચે -70. તો આપણે એમ કહી શકીએ કે તે બિંદુ વાયુ વિભાગમાં મળે, વાયુ વિભાગમાં હોય, CO2 વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. બેટી મગજમાં વાત. ચાલો ત્યાર પછી આનો જવાબ આપીએ. -60 એટલે હજી આમ થોડુંક આમ જવાનું એટલે અહીંયા જતો રહો અને પૂછી નાખો એટલે તમને સમજાય. નવા બિંદુની વાત કરું તો -60 એટલે -56 થી સેજ નાની કિંમત. અહીંયા ક્યાંક આવે -60. જોજો બિંદુ -60 અને 10 વાતાવરણ દબાણ એટલે 5 છે, એનાથી સેજ વધુ. અહીં ક્યાંક 10 હોય તો બે બિંદુનું જોત ક્યાં ભેગા થાય? અહીંયાથી આમ જાય, અહીંયાથી આમ આવે તો અહીંયા ભેગા થાય. તો એ કયો વિભાગ છે? આ જો અક્ષ ઉપર નથી મળ્યો. જોજો, જો સેજ ઊંચું તાપમાન હોત ને નીચું દબાણ હોત તો ત્રિબિંદુ થઈ જાય, પણ આ સેજ આમ અધર મળ્યું એટલે અહીંયા બિંદુ મળ્યું. આ બિંદુ એટલે કયો વિભાગ થયો? આખો ઘન થયો. તો આપણે એમ કહી શકીએ કે તે બિંદુ ઘન વિભાગમાં હોય, તે બિંદુ ઘન વિભાગમાં હોય તો શું થાય? ઘન વિભાગમાં હોય તો CO2 ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. ચાલો હવે આને ભૂસી મારીએ અને ત્રીજા બિંદુની વાત કરીએ. જે આલેખમાં આપ્યા છે એને ભૂસી નાખતો, નકર તો વળી પાછું ગોતવું અઘરું પડશે વળી. હવે ક્યાં જતા રહ્યો? 15°C તાપમાન 56 વાતાવરણ દબાણ. 15 ડિગ્રી એટલે 20 છે, એનાથી સેજ ઓછું એટલે અહીંયા 15 હોય. અને આ 50 છે એટલે 56 એટલે અહીંયા ક્યાંક હોય આમ. અને આ 15 જો તો અહીંયા બે ભેગા થાય છે. ક્યાં ભેગા થઈ? ખાસ જોવું, આ 20 અને આ 56 જેવું છે અહીંયા. તો બે બિંદુ ભેગા થઈ તો કયો વિભાગ થયો? પ્રવાહી. તો એમ કે તે બિંદુ પ્રવાહી વિભાગમાં મળે, પ્રવાહી વિભાગમાં મળે. આમ CO2 પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. ઓકે દોસ્તો, તો કયા વિભાગમાં કયું બિંદુ એને આધારે જવાબ આપ્યા જોઈ લ્યો ફટાફટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ છેલ્લા દાખલાએ, જે છે સ્વાધ્યાયનો 11.22. ફરીથી એમાં ફેઝ ડાયાગ્રામ આપ્યો છે. 4 નાના પ્રશ્ન પૂછ્યા છે. 6 વધારાના સ્વાધ્યાયનો દાખલા. તેમાં લખ્યું છે CO2 નું સમતાપી સંકોચન કરવામાં આવે. ફેઝ ડાયાગ્રામ તો આગલા દાખલામાં હમણાં જ સમજાયો કઈ રીતના કામ આપી, એટલે આમાં તમને ઈઝીલી આવડી જાય, સહેલું પડે થોડું. CO2 નું સમતાપી સંકોચન કરવામાં આવે તો શું તે પ્રવાહી અવસ્થામાં જશે? હજો સમતાપી હોય વિદ્યાર્થી મિત્રો તો બોઇલનો નિયમ લાગે સમતાપી માટે. તાપમાન અચળ હોય તો કદ ઘટાડે, અંદરનું દબાણ વધે એટલે P ચાલે છે 1/V આવે. તેનો મતલબ કદ સંકોચન કરતા દબાણ વધશે.
બે વ્યસ્તમાં હોય સંકોચન કરતા દબાણ વધશે. બોયલનો નિયમ, બોyle આવું જ કીધું હતું ને, બે વ્યસ્તમાં હોય એટલે સંકોચન કરતા દબાણ વધશે. ચાલો હવે તમે ક્યાં ઉભા રહી જાઓ પેલા, તો કે સમતાપી સંકોચન કરવામાં આવે તો શું પ્રવાહી અવસ્થામાં જશે, બરાબર છે. પેલા કઈ અવસ્થામાં છે, ચોક્કસ દબાણ ને તાપમાન જે છે આપણે કોઈ આપેલું હોય તો લઈ લઈએ, નકર પછી એ પ્રમાણે જવાબ આપીએ. એક વાતાવરણના દબાણે અને 60 ડિગ્રી -60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અહીંયા તાપમાન ને દબાણ આપેલું છે, 1 atm દબાણ લ્યો અને -60 ડિગ્રી સેલ્સિયસ તાપમાનેથી ચેક કરો, પછી સમતાપી કરો. 1 atm દબાણ એટલે અહીંયા ઉભો રહી જાવ, 1 atm દબાણ અને -60 એટલે અહીંયા ક્યાંક આવે -60 એટલે આ -60 ના 1 atm એટલે અહીંયા ભેગા થાય ક્યાંક અહીંયા, બરાબર છે. 1 atm દબાણ અને -60 એટલે અહીંયા છે. ચાલો હવે એનું શું કરવાનું છે, સમતાપી એટલે તાપમાન જ બદલવાનું, નામ નથી ખસવાનું, ખાલી કદ ઘટાડવાનું. તો દબાણ વધેલા આલેખમાં ઉપર ચડતા જાવ, આમાં ઉપર જાવ તો જો અહીંથી આમ ઉપર જતા જેમ કયો કયો વિભાગ આવતો જાય એમ જોવો તમે. તો જો દબાણ 5 કરો, દબાણ કદ ઘટાડો, દબાણ વધે 5 થાય એટલે આ બિંદુ આવે. તાપમાન તો 60 નું 60, 50 કરો તો તાપમાન તો 60 નું 60 આ બિંદુ આવે. તો કહેવાનો મતલબ આ સીધો કયા વિભાગમાં આવે, જો અહીંથી આમ દબાણ અચળ રાખીને અહીંયાથી ચડાવો ઉપર, સોરી તાપમાન અચળ રાખીને કદ ઘટાડો એટલે દબાણ વધે, દબાણ વધે તો એ સીધું અહીંયા હોય કયા સ્વરૂપમાં, તો કે વાયુમાંથી સીધો આ વિભાગમાં વયો જાય. આ બધો આ વિભાગમાં, આ તાપમાન અચળ હોય એટલે દબાણ વધતા જાય, કદ ઘટે એટલે સંકોચન કરતા દબાણ વધશે. અને આમ તમે જોયું સીધો વાયુમાંથી કયા વિભાગમાં એના બિંદુઓ મળે છે ઊંચા દબાણે, તો એમ કહેવાય કે દબાણ વધશે. તો દબાણ વધતા વાયુ અથવા તો CO2 પ્રવાહી સ્વરૂપમાં નહીં મળે એટલે સીધું જ જે છે કયા વિભાગમાં જશે, તો કે સીધું જ ઘન જે છે એ ઘનમાં જાય. ખાસ યાદ રાખજો, સીધું જ ઘનમાં જાય. એટલે પૂછ્યું હતું શું તે પ્રવાહી અવસ્થામાં જશે, તો જવાબ છે સીધું જ ઘનમાં જાય. એમ પ્રવાહી અવસ્થામાં નહીં જાય, પ્રવાહી અવસ્થામાં ન જાય, એમાં ક્યાંય પ્રવાહી અવસ્થામાં ન જાય, પ્રવાહી ન આવે, સીધું ઘનમાં જતું રહે. તો પહેલા ક્વેશ્ચન ને આ રીતના આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, ચાલો બીજો વાંચો. CO2 નું દબાણ 4 atm, અહીંયા 4 આપ્યું છે, અચળ રાખવાનું. ચાલો આને હવે ભૂસી નાખું ને, અને જેનું કામ પતી ગયું ભૂસતા જવાનું. આ ઘન અવસ્થા જ રાખવાની, આ બિંદુ ભૂસું છું. આ વિભાગ ઘનમાં જે વિભાગમાં જાય એ અવસ્થા, બરાબર ને. ચાલો CO2 નું દબાણ 4 atm, 4 એટલે અહીંયા ક્યાંક આગળ રાખી દઉં, 4 atm અચળ રાખી તેનું ઓરડાના તાપમાન સુધી ઠારણ કરવામાં આવે. દોસ્તો ઠંડા કરતા જે છે એને ઠારણ કરવાનું છે. ઠારણ કરવું એટલે શું દોસ્તો, ઠંડો કરવાનો, બરાબર છે. તો તમને પ્રશ્ન એમ પૂછ્યો છે દોસ્તો કે એને આપણે ઓરડાના તાપમાન સુધી જે છે એ શું કરવાનું છે, ઠારણ કરવાનું છે, 27 ડિગ્રી લાવવાનું છે એમ. તો પહેલા તો એટલે ઓરડાના તાપમાનથી ઠારણ કરવાનું, એટલે પહેલા કયા તાપમાને છે, તો કે 4 atm દબાણે અને 27 ડિગ્રી ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે કયા સ્વરૂપે છે એમ જોવો. તો પહેલા આ 20 માં થોડુંક ઉમેરો એટલે 27 અહીંયા આવે અને 4 atm એટલે અહીંયા ક્યાંક બે બિંદુ ભેગા થાય, અહીંયા ક્યાંક આગળ વિભાગ છે આખો, અહીંયા ગમે અહીંયા વાયુ એટલે વાયુ સ્વરૂપે છે, વાયુ સ્વરૂપે પહેલા હોય, વાયુ સ્વરૂપે હોય. હવે શું કરવાનું છે, દબાણ અચળ રાખી ઠારણ કરતા એટલે ઠંડો કરતા. ચાલો કરો તેને ઠંડો. તો જો અહીંયા તો હતા જ તમે, આ 27 આ બિંદુએ તો હતા જ, 4 atm દબાણ એટલે અહીંયા આ બિંદુએ હતા. જોજો ધ્યાનથી દોસ્તો, આ બિંદુએ છો ને તમે. હાલો દબાણ અચળ રાખો, આ દબાણને બદલવાનું નથી, ઠંડુ કરો એટલે આમાં આવતા જાઓ, ઠંડુ કરો એટલે તાપમાન ઘટાડતા જાઓ. તો દોસ્તો શું થયું, દોસ્તો શું થતું જાય, બરાબર છે. તો અહીંયા દોસ્તો ખાસ એને ઠંડા કરતા જવાનું કીધેલું છે, બરાબર. તો ધ્યાનથી જોજો. તો જોયું ને તમે શું થતું ગયું, આમ ખેંચતા જ ગયા, આમ દબાણ 4 atm તાપમાન
ઓરડાનું તાપમાન 27 થી દબાણીનું જ રાખો. તાપમાન ઘટાડામાં જતા ગયા, જો આમ ગયા તો જોવો તો ધીમે 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 વાયુ 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 જ રહ્યો બધે. તો શું કરીએ તો કે દબાણ જે છે દબાણ અચળ રાખી ઠારણ કરતા તે કયા સ્વરૂપે રહે છે? અચળ રાખી ઠારણ કરતા એટલે કે ઠંડો કરતા. જો આમાં વાયુ વિભાગ જ છે ને બધો અહીંયા સુધી. પછી વક્ર આ જે છે વક્ર નંબર હતો 3, બરાબર છે, આ ઘનનો ઈ વક્ર 3 ને છેદી જાય છે એમ કહેવાય. વક્રનો નંબર જે આપણે આપ્યો છે બરાબર, એને વક્ર નંબર 3 કીધું. સોરી, આ વક્ર નંબર 3 છે, આ 2 છે અને આ 1 છે એમ. તો આ વક્ર અહીંયા સુધીનો આ ઘન વાળા વક્રને છેદી જાય તો દબાણ અચળ રાખી ઠારણ કરતા વાયુ સ્વરૂપે રહે. અને પછી શું થાય તો કે વાયુ સ્વરૂપે રહે અને વક્ર 3 ને, જો આ 3 ને, વક્ર 3 ને છેદે છે, એને છેદી જાય. સમજ્યા તમે? તો આ રીતના આપણને જોવા મળે. ચાલો ત્રીજો ક્વેશ્ચન વાંચીએ. 10 atm દબાણ. હવે આને પૂછી નાખું ને, ઓરડાના તાપમાનથી ઠંડો કર્યો, વાયુ અવસ્થામાં જ રહ્યો. જે આપ્યા છે દબાણ ને તાપમાન એને ન પૂછતો હો, નકર તો પછી આપણે જવાબ ના આપી શકીએ. ઓકે, ચાલો આટલું હતું. ચાલો આગળ વધીએ. હવે તમને એમ કીધેલું છે 10 atm દબાણે -65 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘન CO2 નું દબાણ અચળ રાખો. પેલા બિંદુ કહો તો 10 atm, પેલા 5 થી સેજ વધુ અહીં કે 10 atm લખો, આ બિંદુ પસંદ કરો અને -65 એટલે આ બે ની વચ્ચે, એટલે આ બિંદુ કંઈક પસંદ કરું એટલે એને આમ ઉપર જવા દો, અહીંથી આમ આવવા દો, એટલે આ ઘન અવસ્થા થઈ. તો પેલા એ લખી નાખું કે 10 atm દબાણ અને -65 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘન અવસ્થામાં CO2. હવે CO2 નું દબાણ અચળ રાખી ઓરડાના તાપમાને તેને ગરમ કરો. હવે જો દબાણ કેવું રાખી? અચળ. ચાલો અહીંયાથી દબાણ અચળ રાખો, દબાણ અચળ રાખો, દબાણ અચળ રાખી તાપમાન વધારતા ગરમ કરતા. તો જોજો અહીંયાથી આમ જાય, પહેલા અહીંયાથી આમ ગરમ કરે એટલે આમ ખસવાનું. તો પહેલો જો વક્ર 2 ને છેદ્યું એટલે અહીંયા એનું ઘન અને પ્રવાહી બે સ્વરૂપે અસ્તિત્વ હોય. એટલે આ બિંદુને એનું કયું બિંદુ કહી શકો તમે? ઘન અને પ્રવાહી અસ્તિત્વ એટલે ગલન બિંદુ. એટલે એને જે છે ગરમ કરતા પ્રથમ પ્રવાહીમાં આવે. હજી તમે દબાણીનું જ રાખી ગરમ કરો એટલે આમ જ ખસવાનું. તો પછી તમે ધીમે ધીમે અહીંયા આવી જાઓ. ઈ પહેલા અહીંયા બિંદુ મળે એટલે આ ઉત્કલન બિંદુ મળે, આ ગલન બિંદુ મળે, પછી વાયુમાં જતા રહ્યો. તો એમ કહી શકાય કે પ્રથમ શું થાય? ગરમ કરતા આમ રાખીને અચળ દબાણ રાખીને ગરમ કરતા પ્રથમ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય, વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. અને હજુ ગરમ કરતા પ્રથમ અહીંયા આ બિંદુ હતો, બરાબર છે, અને ગરમ કર્યો. આનું આ દબાણ રાખીને કેટલું? 10 atm ગરમ કર્યો 65 થી. એટલે કયું પહેલા સ્વરૂપ આવ્યું? પ્રવાહી. પ્રથમ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય અને ત્યારબાદ હજી આમ ગરમ કર્યું એટલે આમ થઈ. એટલે આ વિભાગ બધો કોનો છે? વાયુનો છે. એટલે વાયુ સ્વરૂપમાં હજુ ગરમ કરતા વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. અને સાથે એમ કેવું હોય તો જ્યાં વક્રને છેદે, ઘન અને પ્રવાહી વક્ર એટલે વક્ર 2 ને છેદે, અહીંયા લખી દઉં છે એનો જવાબ, તમારે કન્ટિન્યુ લખવાનો છે. ઘન અને પ્રવાહી વક્રને, ઘન અને પ્રવાહી વક્ર એટલે 2 નંબરના વક્રને છેદે તે બે અવસ્થા કહેવાય. છેદે ત્યારે કઈ બે અવસ્થા? ઘન અને પ્રવાહી. તેને કયું બિંદુ કહેવાય? તે ગલન બિંદુ બતાવે. અને પ્રવાહી અને વાયુ વક્રને છેદે એટલે આ પેલો વક્ર થયો અને આ જે અહીંયા છેદું આ દેખાણું ને આમ કઈ સાઈડ, અહીંયા છેદું ને અહીંયા આમ ખસતા ગયા, તાપમાન વધારતા ગયા, દબાણ અચળ રાખીને અહીંયા છેદું. વક્ર 1 ને છેદે તે શું બતાવે છે? તે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ બતાવે, ઊભી. તે ઊભી બતાવે એટલે આ ઉત્કલન બિંદુ તે વખતે જે છે બે અસ્તિત્વ એટલે દબાણે તેને તાપમાને ઉત્કલન બિંદુ છે એમ કહેવાય. બરાબર, તે ઉત્કલન બિંદુ છે તે ગલન બિંદુ છે અને ઓલો ઉત્કલન બિંદુ છે
તો આ જવાબમાં લખી નાખવાનું છે ક્વેશ્ચનમાં જ, અને ઈ બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. ઘનમાંથી પહેલા પ્રવાહી બને અને પછી આ પ્રવાહી પછી વાયુ. ઓકે, ચાલો તો ઈ આપણે હવે આમાં ભૂસી નાખીએ. અહીંયા -65 હતો, તો -65 થી કાઢી નાખો એને, એટલે આ પ્રશ્ન જવાબ મળી ગયો. એટલે આ પ્રવાહીમાં ગયા, પ્રવાહીમાંથી વાયુમાં એને ભૂસી નાખો. હવે આગળનો જવાબ આપો. ચાલો આગળ શું પ્રશ્ન છેલ્લો પૂછ્યો છે? તો 70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી પેલા કયા તાપમાને હતું એ તમને આપેલું હશે. મેં અહીંયા ખાલી શોર્ટમાં જ ડેટા લખ્યો હોય તો તમને આપેલું છે 70 ડિગ્રી સુધી ગરમ કરી સમતાપી સંકોચન કરવામાં. એટલે પેલા 70 ડિગ્રી વયા જાઓ. 70 ડિગ્રી જે છે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરો. 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતા એટલે પેલા તો તમે 70 ડિગ્રી અહીંયા 30 એટલે 70 એટલે અહીંયા ક્યાંક ક્યાંક આવે. મારા તો બોર્ડમાં આ લેખમાં એ બિંદુ નથી બતાવાય એમ. અને પછી શું કરો? ગરમ કરીને હવે તાપમાન ન બદલો અને એનું સંકોચન કરો. સંકોચન કરો એટલે આમ દબાણ વધે. દબાણ વધે તો આમ ઉપર ને ઉપર આમ તમને અલગ અલગ બિંદુ અહીંયા ક્યાંક મળે. પણ ઈ કયા વિસ્તારમાં આવે? વાયુ વિસ્તારમાં. એટલે વધુ ને વધુ સંપૂર્ણ વાયુ તરીકે વર્તે એમ કહેવાય. બરાબર છે? તો આપણે એમ કહી શકીએ 70 ડિગ્રી તાપમાને ગરમ કરતા, એટલે ઊંચા તાપમાને જે છે એ ગરમ કરતા, 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતા તે ઊંચા તાપમાને ક્યાં દેખાય છે તમને? આમ તો કે પ્રવાહી વિસ્તારથી વધુ દૂર જાય, પછી પ્રવાહી તો અહીંયા જ રહે, પછી આમ વયા જાવ અને આમ ઉપર ને ઉપર એટલે વધુ ને વધુ દૂર ગયા. તો કે પ્રવાહી વિસ્તારથી વધુ, બરાબર છે, પ્રવાહી વિસ્તારથી વધુ દૂર જઈએ અને તમે જેમ જેમ દબાણ વધારતો જાય એમ વધુ ને વધુ વાયુ તરીકે વર્તન કરતો જાય એમ તમે અહીંયા કહી શકો. બરાબર છે? પ્રવાહી વિસ્તારો ત્યાં જે છે ઊંચા તાપમાને પ્રવાહી વિસ્તાર આવેલ નથી. એમ લખી નાખે પ્રવાહી વિસ્તાર આવેલ નથી. ગરમ કરેલા પ્રવાહી વિસ્તાર આવેલ નથી. અને એ પ્રવાહી વિસ્તાર ન હોય તો શું થાય? તો આમ તે વધુ ને વધુ સંપૂર્ણ વાયુ બનતો જાય, સંપૂર્ણ વાયુ તરીકે વર્તે. ઓકે, તો આ છેલ્લો ક્વેશ્ચન હતો. ઊંચા તાપમાને પછી તમે આમ વહી ગયા, પછી તમે એનું સંકોચન કરો તો દબાણ વધે, પણ દબાણ વધે તો અહીંયા ક્યાંય પ્રવાહી વિસ્તાર જ ન હોય, એટલે વાયુ તરીકે રહે. વધુ ને વધુ વાયુ બનતો જાય એમ કહેવાય, વાયુ સ્વરૂપે રહે. કારણ કે 31 થી પછીની એ ક્રિટિકલ તાપમાન છે. આગલા પ્રશ્નમાં કીધું ને ક્રિટિકલ ટેમ્પરેચર, એનાથી સેટ તાપમાન વધારો, પછી તમે દબાણ વધારો અને કદ ઘટાડો, એટલે ઈથી ને દબાણ વધ્યું બોયલના નિયમ પ્રમાણે. તો પછી તમે ઊંચા તાપમાને પ્રવાહી વિસ્તાર આવી જાય 70. અલા પ્રવાહી વિસ્તાર આવેલ નથી. બરાબર? અહીંયા કઈ પ્રવાહીનો ભાગ જ નથી. પ્રવાહી અહીંયા હોય, તમે અહીંયા વાત કરતા હોય, એના જેવું થાય અહીંયા. બરાબર છે? એટલે તે વાયુને વાયુ તરીકે વધારે સુદૃઢ બનતો જેમ કહેવાય. અહીંયા વાયુનો જેમ મોટા વિસ્તારમાં એમ એ વાયુ તરીકે વધુ વર્તે છે એમ કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેલ્લો દાખલો હતો. તો અહીંયા મારું આ સંપૂર્ણ ચેપ્ટર પૂરું થયું. ધન્યવાદ આપ સૌનો.